કંટાળો આવે છે. કીધું લાય ના આવે તો હેતરમાં ઓટો મારી આવું. તે હેતરમાં જઈને જોઈ આવ્યો. ઝાડ બાર ઉગાડી દીધી છે. અમુક ખાઈડ પાવા આવ્યો છે ને કેનલ ચાલુ છે. એટલે જઈને આપણે તો ખાલી ડૂચો ખોલ્યો નહીં કે હેતરમાં પાણી આવ્યું નહીં. 2 દાડા શેરી કીધું ના હોય ને તો જઈને પઈ આવો. ઓહો આ વળી છે મારા ઓળખાય નવું ઊભું કરી નાખ્યું. હે કયો ધોત્યા વાળો ને પહેરણ વાળો ને પાઘડી બાગડી બોધેલી છે ને શું છે? ના સાની હોટલ ને પાર્લર બનાવ્યું હોય એવું લાગે છે ને. જવું તો પડશે. શું છે જોવા તો દે. આવો ધોત્યા પાઘડી વાળો ઠેકડો માણસ તો અમારા ગામમાં શિખર કોઈ નહીં. પણ આ તો ધોરોજી છે યાર. લે ધોરાજી સારું શું કર્યું? હા 2-3 દવા ત્યાં નતો. ઓહો તમે તો ઢબલા ધંધા વળી જાઓ. આ વળવું જ પડક બગાતા ને. હા વળવું તો પડક કે ધંધા. જો બગા પાવડા કુટીને મરી ગયા. હા. ખેતરમાં મથી મરી ગયા તો રૂપિયા ભાળ્યો નહીં. સાચી વાત આ છે. જુદી એના કરતી આ બેઠા કમાણી થાય હા. એ સારું. ના બરોબર છે. ગોટાન કઢાઈ મેલી છે તે ગોટા પાણી છે કે હું બગા બધું ચાલુ કર્યું છે. પાડતા આવડે છે? બધું શીખી ગયો છું. ના હોય હવ હારું હેડ એક ચા પી દેતા ને એના ઉપર હોટલ બનાવી છે મુહૂર્ત કરી દે. બગા મુહૂર્ત તો સામે કર્યું મુહૂર્ત બનાવે. હવે મને ખબર નથી ને સમાચાર કર્યા તો ગોળ ખાવા આવત. અમારે શું એવું ના છે? હા બરોબર તમે જે છે તો. કર્યું સારું જ કર્યું છે. કોઈ ખોટું નહીં કર્યું. કોઈક દાડો મહેમાન પર નો આવે તો એ લઈને આવતા ફાવો કે હા એ તો આવજે કે મહેમાન પરણો લઈને મીશો ને આ પાડી છે તને. કેટલી વાર લાગશે? આ તૈયાર થાય એટલી વાર. કશું વાંધો નહીં. બગા. હા. પૈસા તો લાવ્યો છું કે? હું તો હેતરમાંથી સીધો ઘેર આવતો તો. પૈસા ગુદામ નહીં આવતા જતા આવતો જ હોય. ના બગા પૈસા વગર મેં નહીં આવે બગા. બાકીનો ધંધો બંધ કરી દીધો છે જો. બાકી નહીં પીતો. હું હેતરમાંથી સીધો આવ્યો ઘેરથી આવ્યો હોત ને તો પૈસા લઈને આવ્યો હોત. હવે હેતરમાંથી આવ્યો અને અચાનક બાળી ગયો એટલે મેં કીધું આવે તો લાય જોરાની ચા પીતો જઉં. તો બગા નવા ધંધો ચાલુ કર્યો છે એટલે આ બાકી હાલવાનું બંધ કરી દીધું છે. બાકી હાલવાની વાત નહીં દોરિયા. હું તો ચોખ્ખો માણસ છું. આવતા જતા તારા પૈસા પાલી દઉં હું તને. ચા પી દે ને ખાલી એક વખત. જો બગા પૈસા હોય તો વાત કરવાની ન કઈ એડવાન્સ કરો હોયથી. અને આવી રીતે તો લોક બાકી પી તો આપી તો ચા પી દો પાછા ગોમમાં જઈને વાતો કરે કે અરે તો ચા આવી બનાવી હતી ને આવી બનાવી હતી. એના કરતી છે ને બાકી ધંધો જ કરવાનું બંધ કરી દીધું છે. એ ચા નહીં પાવો તારે? ના બગા ઓર પૈસા હોય તો પીવો નકા રસ્તો પડો એકલા તો. પડી જાય લ્યા. તાળો વાખાઈ જાય. અને બગા ગોમની લુખવાડે તો ચા પાવાનું બાકી બંધ કરી દીધું. એ લુખવાડ કરીને કીધે તને વિચાર મળી અને આ ગોમની લુખવાડે તો આવી રીતે પાટિયા પાડવાની વાત કરતા હતા. મારી પાટિયા પાડવાની તમારો પાટિયા પડી જવું નીકળવાનું કરો ને કવાય. તારી 5 રૂપિયાની ચા નહીં પાડી મી. એ 5 રૂપિયા જેવી દેખાય છે ને લ્યા. એ બગા તો ઉકાળવાની બાકી છે જેને 5 રૂપિયાની નહીં રૂપિયા 20 ની એક ચા છે હવે. તું તો ચા હોટલ કરતી આગળ નીકળી ગયો લ્યા દિલ્હી. ગમે તે પણ એ બધું તારો છો જોવાના. પૈસા હોય તો ઉભો રહો ને એડવાન્સ ઘરે ગાવું છે મારે. વાર રાખજો. હા વારા પછી વારો ને તારા પછી મારો. કોક દાડો વારો આવશે. કુનો વારો બગા? હા કુનો વારો એટલે એટલે શું કરવું છે તારા? નેકળવાન કર સોનું બનવું હતી. પૈસા હોય તો આપવાનું ને કાપવાનું નહીં મારી હોટલ. કશો વાંધો નહીં અમે લઈ આવું. કહી દીધું ને તે સારું કર્યું. મારો ઓળશો 1.5 ફૂટ્યો. દાદાગીરી કેટલી બધી કરે છે. મેં ચા પીવાનું કીધું બાકી અને આલી વાત તો બૂસ જ મારવાનો હતો. 1 રૂપિયો નતો હાલવાનો. મને કોક કરીને ચા તો પીવી જ પડશે. ગોઠતો નહીં ને પણ કેટલા વિહે હોત હોય ને એ ભગો તને બતાવશે. અમે તું હા ખા મારો ઘાટ આપવા દે. છોડવાનો તો નહીં. તું તો મારી દાઢમાં છે જોરિયા. હા ઘેર બેઠા બેઠા કંટાળો આવી જાય છે. તો કીધું ગામમાં જાઓ તે થોડો વારી ટાઈમ પાસ થાય. આ બધા જોડે બેસીએ ને થોડો ગપ્પો મારીએ ને એટલે ટાઈમ નીકળી જાય આપણે. ઓહો ભગો વારી શું કરે? મૂડ મારી નાખ્યો તારામાં. મૂડ મારી નાખ્યો નખો જઈ બગલા. પણ બગલાના હવામાં પડ્યા છો ને સોળો તો નહીં જ બગલો. તમે હજી બગાને ઓળખતા નહીં. બગા મણા કીધા ને એટલે વાત પૂરી થઈ ગઈ. બગા તારા તો રોજના ડખા કરતા જ નહીં. રોજ ના રોજ માથાનું મળશે ને તારે ખબર પડશે. અને હું ડખા કરતો નહીં. દોરાઈના હોમાં પડીને ડખા આવું છે મારા પાયણ. અને જે માથાનો મળે ને એ માથાનો હું જ છું. પણ હું તું કના બગા મણા જ છે. કના અંગાત મેટલ થઈ જાય કે જે હું બકબક કર્યું તું. આ પેલું દોર્યું ને અત્યારમાં ડફાકું ઊભું કરીને મેલ્યું છે કોક નવું. હું કર્યું? ડફાકો તાનું હોટલ ને ગોઠવાનું કરીને બેઠા છે. હોટલ કરી છે કેનાલ ના પેલા છેડે. હું હેતર માંથી ઘેર આવતો હતો
ઘેર આવતો તો એટલે હું પાડી ગયો. મેં કીધું હો ગામમાં નવી કોકને હોટલ કાઢી તો લાય મુહૂર્ત કરી દો તો આવતા ને તે અમે હેતરમાંથી આવતો હોય એના ગુદામ તો કોઈ રૂપિયા ભરેલા ના હોય. ના હોય ચા ઉકળતી દીધી. મને કીધું ગોધોરાતાને એક ચા પી દે. તે કે પૈસા હોય ને તો કે ચા પાઉં. ઓહો બગા તારી તો કોઈ ક્રેડિટ જ નહીં લે. 5 રૂપિયાની ચા નહીં પાઈ તને અને તારા કરતે તો મારી ક્રેડિટ હારી. હું હમણાં જાઉં ને તો જોરો કદી ના નાખે બોલ. 5 રૂપિયાની ચામાં મારી આબરૂના કોકરા કરી નાખ્યા. અને પાછો હું કે છે મને ખબર છે 5 રૂપિયા વાળી ચા નહીં બનાવતો 20 રૂપિયા વાળી બનાવું છું. ઓહો 20 એક કપના 20 રૂપિયા. બોલ. મેં કીધું લે તું તો તને તાજ હોટલ કરતી આગળ નીકળી ગયો. ભલે વીહની ચા બનાવતો પણ મને કદી ના નાખે બોલ. અમે મને હું આપણે- કહેતો તો ખબર ગોમની લુખવાડે રહી ને ઈવન કે કોઈને હું ચા પાતોય નહીં કોઈને પાવાની નહીં. એટલે બગા તું ખરો ને તારા લડાઈ ઝઘડા જોતે હોય ને એટલે તને લુખવાડ જ કી. અલ્યા. અમાર તો ઇજ્જત છે ગામમાં. બગો લુખવાડ નહીં બગો મેટર કિંગ છે મેટર કિંગ. ભલે અને મારી વાત સાંભળ તારા મનમાં એવો ભાર હોય ને તો હા. ઉતારી નાખજે. જા જઈને પી આય, હું જોઉં છું તને અરે ચાલે છે. મને તો ના લે એવું બને જ નહીં. જો હાલ જ પી ના આવું આ તો બગા થયું. પાછીની વેલ્યુ નહીં તો તારી હું વેલ્યુ કરશે. જો પીને આવે હું જોઈને આવું છું અને પીને આવે ને તો હા. મારા ઓલી લેતા આવજે બાકી હાલે તો જા તાર નોમ કશો ઉપર. વાંધો નહીં. આ ગોપાલજી થી પીધા વગર ના આવે બગા. હું જોઉં છું ગોપાલજી સેવા તાપીને આવું તું જોઈ રહ્યો છું. તને તો. ફૂટીઓ રહ્યો ને એ 3 ફૂટની તો ગરમી કરે છે. અલે આપણો એટલો તો સંબંધ છે યાર. હા જો હું જોઉં છું. જોઈ તું લો પીને તાર. આવે ને તો હા. હું માનું કે ના ગોપાલીઓ ચા પીને આવ્યો ખરો. હા તાર જોઈ લે તાર પીને આવું જો. ઓહો આ જોરાય તે ગબ્બો ધંધો કઈ નાખ્યો ખબર પડવા દીધી નહીં. તો ભગવાન નહીં આલી પણ મનતા છે. આવો ગોપાલજી, આવો. કોક ધંધો કર્યો સમાચાર મળે ને એટલે હા, આવ્યો. તો ત્રણ ચાર દાડાથી ચાલુ કર્યું. તમે શું મુહૂર્તમાં આયા હતા? તમે મુહૂર્તમાં કહેવાય તો આવે તો ચમ તમારા ડોશીને તો સમાચાર પકડ્યા હતા. મને તો સમાચાર જ નહીં મળ્યા. મને હાલ સમાચાર મળે ગમો હા. એટલે હું સીધો તમારે અહીંયા આવ્યો. હા. કીધું તારે મને જવા દે જોરાજી ના એક આ બેહો. કીધું ચા બા પીવું મસ્ત કીધું કડક તે હા. બનાવો છો બા. ચા તો ડગડા જેવી બનાવું છું. તમે ખાલી પીવામાં ખુશ થઈ જાઓ ગોપાલજી. હા તો બનાવી દો તારે એક પાણી. બેહો. બેવું જ હા, છું હું. ગોપાલજી વાત કહું. હા પૈસા તો લાયા છો કે? હા લ્યો આમ પૈસા તમે એમાં એ, ગોપાલજી જો બાકીનો વેપાર નહીં આપણા પાસે. પૈસા લઈને આવશો ને તો ચા પાવું નકર નમ ચા નહીં મળે ગોપાલજી. અરે, તમને કહી દઉં જોરા- આપણા ગામમાં છે ને બાકીનો વેપાર આ સુધી એ ચાલતો નહીં. નહીં. લોકોનો પાટિયા પડી ગયો ઈમાની મોતો. જોરાજી મારા પર થોડો વિશ્વાસ નહીં તમને. જો ગોપાલજી તમારે ખાવું હોય તો લે હળો છે મારા અંગાત. એમાં છો જ્યાં ડોશીને કહી દઉં રોટલા બનાવી દેવું પણ ધંધા ઉપર શરમ નહીં બેઠાય. અલે એમાં છો ખાવાનું આવે હા. તને ધંધા ઉપર કીધું ના શરમ નહીં બેઠાય ગોપાલજી. તમે હવે 5 રૂપિયા પાણી ચા નહીં પણ ખાવા લઈ જાઓ તો કેટલા કીધા કેટલા કીધા 5 રૂપિયા ગોપાલજી 5 રૂપિયા નહીં રૂપિયા 20 હોય તો પાલી ના. 20 રૂપિયા તો અમે કોઈ બોર્ડ નહીં હાલ દેવું હેડો ફટ દઈને પડ જાય પાલી. ગોપાલજી નો મેળ નહીં આવે તમને ચોખ્ખું કહું. પૈસા એટલે- હોય તો આવવાનું નકર નહીં આવવાનું આપણા ધંધા ઉપર. એટલે નહીં પાવીને ના નહીં મેળ આવે ગોપાલજી. પણ મારે તો મફત પી શક્યો. ના ઈમાં નહીં મેળ આવે. તમે તો રહ્યા પૈસા લઈને આવજો. નહીં મેળ આવે? હા પૈસા લઈને આવજો તમે. ઓહો આ બગલો સાચું કેતો તો કા જોરિયો નહીં પાય. મેં કીધું મારો સંબંધ હારો હોય ને તો મને પાહ. આ ગોપાલજી આ તમે સંબંધ નું કીધું ને હા. સંબંધ તો હું રાખું જ છું. સંબંધ નહીં રાખતો એવું નહીં. તમે તાર ઘેર આવજો કે એકલી બે રકેબી ચા પી દેજો ઘેર આવી. જોરાજી ઘેરને તો વાત ઠીક છે પણ આ ચા કોણ તમારી પીવા આવી શક્યો. આવું જ છે કે ગ્રાહક આવું જ છે. કોઈ ના આવે 20 રૂપિયા છે ચા હતી હાલે પાલી. એટલે આટલી તો 5 સ્ટાર હોટલોમાં જઈએ તો આટલો ભાવ નહીં હોતો. ગોપાલજી એ તો આખા દૂધની ચા હોય કોઈ એમને ના હોય. હા. પોણી મારેલું પોણી ના, માર- હા પોણી મારેલું પીવું હોય તો 5 રૂપિયા મારી દઈએ આપણે. શું ના પાડી છે? અરે બધી જાતની બનાવીએ આપણે ચા. તમે 5 રૂપિયા પાવા તૈયાર નહીં થતા ને ચોથી પો તમે કયો. ગોપાલજી તમે અત્યારે ધંધા ઉપર બખાડો કરશો નહીં. શાંતિથી જતા જો ઘેર હેડો. હા. તમે તાર ચા પીવાનો પૈસા લઈને આવજો હેડો. એટલે ઓય ઉભા અને આવી ગોમની લુખવાડે તો આવવાનું જ નહીં ધંધા ઉપર. ના નહીં પાડી. હું બોલે લુખવા. હા પૈસા ના હોય તો લુખા જ કેવા પીએ તમે. એ જોરાજી હરકતના વાત કરો હજી મોનથી બોલું અને તાર જો હારું છે ચા ના પાવી હોય તો કોઈ નહીં હું જતો રહું પણ લુખવાર કરશો નહીં બરોબર. તો પછી ખિસ્સામાં ગાલીને આવીએ કે પૈસા છે એ ખબર નહીં. આખા ગામમાં ખબર છે કે જોરાઈ હોટલ કરી છે તે બાકી નહીં આલા કોઈ નહીં. એ તો જોરા અમે કીધું સંબંધ હારો જોરો પૈ દે આ ચા. કીધું તો ખરું તમારે સંબંધ તો ઘેર ધંધા ઉપર કોઈ રાખવાનું નહીં આવે. શું વાંધો નહીં ના પાવી હોય તો વાંધો નહીં. અને આવી લુખવાડે તો ગામમાં કેટલી છે. આ ધંધા ઉપર આવીને બાકી માંગવાનું. એટલે કોકને નેટ શેતી મેલીને ધંધો કર્યો હોય અને એ પાછા તમે બાકી આવો એટલે એનો પાટિયા ઉડી જાય કે લે. બગલો કેતો સાચું કેતો તો પણ એના ઉપર તો કેવું નહીં. ગોપાલિયા હા બગા પીને આવ્યો ઘડી હતી કે મોડી હતી લ્યા.
આ ચા તો હારી બનાવતો હતો જોડો. હા? ઓહો. તારા મોઢા ઉપરથી લાગે છે ઉતરી જેવું કરી જેવું મોઢું થઈ ગયું છે ને એટલે ખબર પડે છે કે તને ચા નહીં પાઈ લ્યા. ના ના બધા પીધું ના આવ્યો હું ચા તો. ચા પીધી હોય તો તું ખિલખિલાટ હોય. આ તારું મોઢું કિયાલે છે કે ચા નહીં પીધી નહીં પાઈ ને ઉપરથી આબરૂ કાઢીને મેકલો એવું લાગે છે. વાત સાચી કરી પાઈ ના. હું કહેતો તો ને આબરૂ કાઢીને બગા મને કે લુખા મોણસો નો આવવાનું જ નહીં બોલ. લુખો કીધો ને કે એને કે લુખો તારો બાપ કેવા તો કર્યો પણ કીધું મારા તારા મોઢા જેવા નહીં. છે હાથ ગલ્લા ઉભા કરી મેલ દો હાથ તો ટલો બનાવું એવો છું. ના ના પણ આ મુઢાથી કઈ તો જો છે ને ઓનો જવાબ તો લીધા વગર મેલવો નહીં ને, ઓનો બગા. બદલો લીધા વગર એ મેલવો નહીં. જવાબ તો લેવો પડશે ને એના ધંધા પર પાછું મને. કરવું પડશે. આ બાર પરમ મારું જેટલું મોન છે ને મને લુખો કીધું કે લુખવાડ ઘેર જતો રહે 5 રૂપિયા ઓલે ખાલી. મારું એ કેટલું મોને ગોમમાં મને લુખો કહેજે મને જેમ તેમ થઈ ના ગયું. ના આ એને છોડવો તો નહીં હોટલ તો બંધ કરાવી જ છે અને ગમે તે જો કરી. બગા વને રે ને હે? પાટું નહીં મારીએ ને તો રાગે ઊંચા લેવલ જતો રહે. ઊંચા લેવલ તો પછી જ હા, પણ આ દાદાગીરી કરે છે ને પોણી ઉતારી દેવું છે. વાત સાચી. ના હોય તો અને એક કામ કરીએ કોક રસ્તો કરીએ વાનો કોક ના. રસ્તો તો કાઢવો જ આમ પડશે. તો મને ચા પાયો જ ને તો મારા ઈ જોયો જોત આ ધંધો પણ અમુક જોયો નહીં જાય. કારણ કે ચા વેચીને તો ઘણા લોકો કરોડોપતિ થઈ જાય. એ વાત તો સાચી છે હો. આ એટલે- બધા ફોનામાં બોનામાં જોઈએ છે ને ચાની કેટલી વાળા અત્યારે હોનાના દોરા પહેરી ફરે છે. ફરી છે કે આ તો કોક દારો બગા લાફા મેકી જાય આપણો. ગોઠાઈ ના આપણો ને તાણ. રૂપિયા કમાઈ લે ને તો આપણો ગોઠાઈ ના ને આપણો ભાવે ના પૂછે એટલે ગમે તે કરી અને ઓની સા તો પીવી જ પડશે. ચાય પીવી પડશે કોક કરવું પડશે ના તો હાથું એ વાળવું પડશે. કોક ગમે તે કરીએ તાણ. ના ના છોડવો તો નહીં ગોપાલજી મારા તો મગજમાંથી એક વિચાર થતો નહીં કે આ 20 રૂપિયાની ચા એવી તો છે ને બનાવતો છે ને 20 રૂપિયામાં વેપાર કરે છે. હું એમ જ કીધું હવે તો ચલો 5 સ્ટાર હોટલમાં જઈએ ને તો ભાવ નહીં હોતો. ના ના પણ જોડિયાના ઈ ગરાગી હતી ને એ પ્રમાણે તો મને લાગતું હતું કે ચામાં કોક જબરું મિલાવતો હોય છે હો ચા. કોક હારી બનાવતો હોય છે આખા દૂધની. અલે. એમનામ એટલા બધા એટલે આપણા ગામના શનોજી આગેવાન આવે છે ઓલે આગેવાન આવે કોક આઈડિયા મારે તો. નહીં છોડું લ્યા આને ના દોરો તને ખબર નહીં હજી મારે ધોળા દાડા ઉલાડી મેલ્યો પટાઈ દ્યો ફેંકી દ્યો મારું ને થાય. મારું નામ ના લેતો. મૂકી દે તું મેકી દે. બોડું તું ફોડી મેકી દે. મેકલ કર. એ આગેવાન તારી રાજુ. એ. છોડ નાખ, છોડ નાખ. અલ્યા ના લડાય ના લડાય આજ તો આનું દુઃખ કાયમનું કાઢી જ નાખવું છે. અલ્યા દુઃખ નહીં પગલા તારા ડખાના જે ગોમમાં આગળ તમે આગળ જાઓ. હાલ પાડજો બધું. હાલ અલ્યા પાડજો નથી મેં. પારો સોનો મોનો બેસતો હોય હોમાંથી એને ડખો કરવા આવ્યો છે પણ આવો ને એનો ભગો દવાઈ તારા નહીં રોજ દેતો. ઉઠીને હું ડખાવો છે ગોમમાં ડખો કરું જ કે આગેવાન રાતે આયા પાડો છોડી જાય અમારા હેત્રોમાં બધું તારી જ પાડો એક તો ગોમમાં તું હકનો નહીં રહેતો એક તો તારો પાડો હકનો નહીં રહેતો ભગત મારી વાત સાંભળો. આવું કે ના આવું પાડાને રાતી બોધીને દઉં છું આમ છૂટી જાય એમાં મારો કોઈ વાંક ખરો પણ બે દોયરો બનતો હોય તો અને મેં કીધું એને કે તારો જે ભટવાડ થયો હોય એ ભટવાડ હું આલી દઉં પછી બીજું શું કરું પાડો સીધી આવીને અલ્યા એ નહીં લડવું લે દાદાગીરી કરો પાછો હાથે કઈ લડવામાં એ ગોપાળિયા લડવામાં કોઈ મજા નહીં જો લડવા તો લડીને હું તારા બધું મારા હમું કેટલા આયા ઉલાડી મેલ્યા લડવાની વાતો કરતો ને સોનો મોનો ભટવાડ આલું છું લઈને જતું રહે ઘેર. પેલા ઘેર જઈને ચેડા ખાઈએ ચેડા તાકાત આવે મારા અલ્યા ઓલા ભગવાન. રૂવાના. અલ્યા, આમાં જાનવર ને ખાધું છે કોઈ થોડો પગલો ખાઈ ગયો છે પણ મારે તો એનું પિક્ચર પૂરું કરી દેવું હોય એનું નહીં. પિક્ચર હા, હા, સોની મોની પિક્ચર પૂરો કરવા વાળી તો થઈ ઉપર ત્યાં માં આવશી એ બગા તું મને હજી ઓળખતો નહીં ભગા મણા છે ભગા એ મણા મને ને ભાઈ ઓળખતો આ ગોપાળજી છે અલ્યા નહીં લડવું લે જેમ તેમ નહીં. તમે આગેવાન નાખા દેજો એકી એ લીટી- બગા જો હટાઈ દ્યો એ. એકી ઈટી લોબો થઈ જાય છે કે નહીં હમણાં હા એનો મારા જોડીએ સાઈડ તું તો હાથમાં ને હાથમાં દાદો આવી રે. ભગો હાથમાં નહીં દાદો આવે. પર. પડશે ને તો બોડાને સુંદર નીકળી જાય બગલા આટલી બધી રીહ ના હારી હું નહીં અરે ગામમાં રહું ને ડખા હુકા કરો છો ખોટા અત્યારમાં ઉઠે એવો મારો દાડો ખરાબ કરે છે તારો તો તીર હું વ્યવહારિક ખરાબ વાત- કર્યો. મેં વ્યવહારિક વાત કરી મારો પાડો છૂટી ગયો હોય મારો પાડો ખાઈ ગયો હોય તો તને હું બધવાળ આલી દઉં પછી દાદાગીરી કરવાની હવે આવે કોઈ છે. આખું હેતર તો નહીં ખાઈ ગયો કે જઈ જોઈ આવો ખાલી 2 પારીઓ ખાઈ ગયો આખો બે પાળીઓ ખાઈ ગયો હોય તો 50 લેખે 100 રૂપિયા આલી દઉં હા કીધું. ઓ 100 રૂપિયાનો 2 પારીઓ થતો હવે હવે તાર તો કરોડ રૂપિયાનો થઈ જાય છે તાણે કરોડ બરોબર જ હતો મારે જોજો આ જેટલું દોઢું બોલે જોજો શાંતિરાજ અને ગામમાં જો આ જણા મોટું થઈ જાય લે આ તો મોટું થવાનું હાજી 100%. પકડી દે આ મારી એ, આપણા આ મારા હમું તો પલતા જ નહીં ને કે આખી નાખી પેઢીઓ વેખરાઈ દઉં તમને કહી દઉં અરે પેઢીઓ તો તમારી વેખરાઈ ના જો હોય રાખજો. બગા કોઈની પેઢી કાઢવી નહીં આપણી પેઢીની વાર રાખો એ જો ડખા કરવાના નહીં અને ગામમાં શું છે
બગલા તારા ડખા બહુ વધી જાય એટલે રીહ ના રાખવાની જો અને સમાધાન કરી દો ગામમાં રહું અને રોજ એકબીજાને હમો મારું અને તમે તો પાડા ને હજી બે પાડા જેવા છો હું અને એ પાછો સમાધાન કરું આ લુખા અંગાથી અને અંગાત ભિખારી અંગાથી એ બગા જો કોઈ ટસકે લડ્યા નહીં જો અને આમાંથી જેના માટે મોટું થઈ જાય ને તો નુકસાન કરે તનીએ પર ઓનીએ પર એટલે હું તો એમ કહું સમાધાન સારું ગમે જેવું થઈ ગયું ને પણ સમાધાનનો રસ્તો હોય પાડો ખાઈ ગયો છે ને કોઈ બીજું તો નહીં ખાઈ ગયું કે રાજીપો કરી દે હું કહું છું આ બપોરે ને એ ઝઘડા કરવા જતોય નહીં હોબળો અલ્યા અને જે ઝઘડા નહીં કરો જે જગ્યાએ ઝઘડા કરવા જાય ને ઈ કણીઓ બાકી મેલતોય નહીં બધું પૂરું કરીને જ આવે છે એટલે ઓને કહી દો વેળા થતું ઘેર જતું રહે ને કે કશું નહીં રે પાછું એ ગોપાળિયા મારી વાત માનવી છે કે નહીં માનવી મોને મોને કહેવાય એ સમાધાન ના બગા, માની થાય જા હું કહું છું ને કે મારા બાપનું કોઈ નહીં જાય હું તો આ તો ગામના આગેવાન છું ને એકબીજાને રાજીપો કરાવવાનો માણસ છું કશો વાંધો નહીં સમાધાન કરવું જ પડશે હા તે હું રાજીપો કરવા તૈયાર છું એમ નહીં રાજી ખુશી કરો અને અમે આ બે જણ ચા પી લ્યો એટલે ખરો રો હોય ને ઉભરો હોય ને ઉતરી જાય ચા પીવરાવો પણ રાજીપો તો કરી દે ને હવ કરી દે હું લે હેરો હોટલ ઉપર ચા પી દઉં તો હે પેલા જોડિયાનો હોટલ હેરો એના પૈસા ચા હું ના પીવું પણ ન તારા પૈસાની તા હું ના પીવું લુખા અલ્યા તમારા બેના રાજીપો થતો હોય ને તો મારા પૈસાને ચા પાઉં ભાઈ આ એમ ન કે પાછું ચા પીને આ તો કહી જાય એવો છે કે મેં ચા પાઈ હતી આમ તો રાજીપો થઈ જાય ને કશો વાંધો નહીં. 100 રૂપિયા આલ દો ચાના આ તો બરોબર બાકી છોકરું સારું થતું હોય તો અમે તો રાજી ગોપાળિયા મારા પૈસા આલું છું હોટલમાં આગેવાન અમે તો પીએ કા તમે આઈ જા ના કહો તો હું ઢૂઢા જેવો કઈ નાખો અલ્યા ઢૂઢવા જેવા નહીં કહો ઘણો ઢૂઢવા ઉડી જાય ઠેસરમાં અને આપણે ઉડી જાઉં હાલે. પગલા તારા પાડાનું કોક કરી લે ના હોય તો તમે લઈ જજો શેના મગજ પાડો એટલે હું પાડો રાખું ગામનો આગેવાન થઈ પાડો રાખું તો તાર પર છોડી નાખે અરે ગોરો હોય કે હાથી હોય તો રાખું પાડો રાખીને હું કરું લે હું આ તો આગેવાન તમે કીધું ને એટલે નકર હું તો કોઈનું કોણી આ ચા પીવરાઈ દઉં ને એટલે રાજીપો થઈ જાવ તો કોઈને હમા મારે પર બોલવા નહીં ના પાડ દે થઈ જાઓ. બોલ બોલ ના કરે જવાબ જો તમે જોરા હા આવો એક ફર્સ્ટ ક્લાસ ચા બાજે કડક મીઠી અંબાડો ને ઈ હું ડોલા ફાડી જોડે એવું ચા કાઢ કે જોડિયા આ સનાભાઈ કાઢું છું ચા તો પૈસા કોણ હાલવાનું છે ચાના પૈસા હું આલ્યો છે એમ? હા તો અને હવે વ્યવસાય ચાલુ કર્યો રોકડા પૈસા લઈ એવું પેલા ઓહો પેલા પૈસા લઉં છું પછી ચા પીતો કોઈ વખત ઊભું નહીં રહેતું હાલવા આખી લખી દેજે ખાતર એટલે અત્યારે છે ને આપણા ગામની લુખવાડા નાલવાનું બંધ કરી નાખ્યું છે એ પૈસા કરી લે વગર- લુખો લે પકડ લે હા પેલા પૈસા હોય તો હું શું ના પાડું છું લ્યો લુખવાડની વાત ના કરતો બધાની લાઈનમાં મને ના ગણતો પાછો એટલે તમને શું ગણ્યા નહીં શરાબ આ તો વગર. આવડી પાલીમાં તો હવી નકી લે જો છે ને ભાઈ આ તો 10 રૂપિયાની જ છે પણ આખી ચાલ્યો ને તો 20 રૂપિયા હા તે અડધી હાલ દે હેર. ઉજ્જવળ રણમાં એરંડો પ્રધોન થઈ ગયો બીજું કશું નહીં આટલા એવું કોઈ નહીં મોટા બધા. નહીં ને એટલે જો બાકીનો ધંધો કર્યો તો પછી તને મને પૈસા આલી દીધા છે ને હાલે હાલે મીશો ના પાડી મગજ ખરાબ કરતો નહીં ને કે તારે બગડેલું છે મારું બગા શાંતિ રાજ આ ચા પી લેજે પેલા તું લે તું પી લે 70 પાછા આલી જા પાછો હા હા હાલી જાઉં છું છે ને વાની નોટ આલી એ તો યાદ છે ને બધું યાદ હોય છે ના ભાઈ કે કોને કેટલા પૈસા આલે અને અત્યારે છે ને આપણા ગામની કાચું બદામ લુખવાડો રહે ને, નાખતો હોય એ ના જોરાજી ભાઈ, આપણા ગામની લુખવાડો રહે ને એ બાકી પીવા આવે છે પાછી અમુક સમય પણ હું આ ધંધો જ બંધ કરી નાખ્યો એટલે તું આ બાકી બધું કને સંભળાવું છે મેં તો કોઈ દાડ બાકી ચા પીધો નહીં તારા અહીં. નોમ લઈ કીધું છે ના ભાઈ મેં નોમ લઈ કીધું ગામની લખવાડો કીધી છે તમે આપણે નહીં હું કીધું પાકિસ્તાન ને છીએ ગોમમાં તો રહીએ છીએ બગા અમુક માણસો હોય ને એ ચા પીતા પૈસા ના હાલતા હોય એટલે કેતો હોય લુખવાડ છે એવું તારે ઓલો વાતે વાતે લુખવાર કરે વધારે માથાકૂટ કરશે ને તો તારું આના મારું ધંધા કોઈ ઉપર નહીં. આવતા હોય એટલે કેતો હોય લે ચા પી લ્યો બગા આ ચા પીધી ને એટલે ઝઘડાનું સમાધાન થઈ ગયું હા આ કડવા મૂઢો થયો ને ત્યાં ઘરે મૂઢો કરાવી દીધો અને આ ચાના પૈસા રહ્યા ને એ હું આલું છું અને ગમે જેવો ઝઘડો થયો હોય ને આ ચા પાણી હમી હમા થઈ જાય ને એટલે ઝઘડો ભૂલી જવાનો શેના ભગત તમારી શરમમાં આપણે બધું ભૂલી ગયા ભૂલી બરોબર? જાય ને ગોપાળિયા આપણે ભૂલી જાય બસ તાન ગમે જેવો ઝઘડો થયો હોય ને અને એનું સમાધાન ચા પીએ ને એટલે એટલા ઉભરો ગમે જેવો હોય તો બેસી જાય ચા મસ્ત છે. પીવો જ ખરા ખાલી 20 રૂપિયા ઇનામ નહીં લેતો જોડિયો સારી કડક બનાવી મીઠી લાકડા જેવી બનાવે છે એક વખત પી જઈએ તો દાડો સુધરી જાય આપણો જો આ ઘડી મોઢું થયું ને એ સનાભાઈ આ 70 રૂપિયા વધ્યા છે કીધું ગોટા લાવી દેવા છે ના 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 જોડિયા આ તો ખાલી સમાધાન કરવા આવ્યો તો હા. મારા કમાણે એવું કઈ વધારાના રૂપિયા નહીં લેતો 70 પાછા તમે વ્યો હું લેતા આવું છું
તમારું કામ કર બસ અમે વ્યવહાર પટ્યો અને આગેવાનું માન રાખજો પાછા. એ ગોપાલજી પેલા મી પકડ્યું તું પાલું મેં પકડી તું મારી વાત સાંભળો પેલા મને પાણી પી લેવા દો અને પછી તમે પીવો કોણે તો હું પીયો પેલા પેલા ઉઠીને ભગત પાસેથી હું આવ્યો છું પાલું મી પકડ્યું છે એટલે તું મારા હંગાત અડાસડી ના કરતો પેલા પાણી હું પીયો ભગત પાસે તું ઉઠીને આવે તો પેલા હું પાલું પકડી તું અરે હજી હાલત સમાધાન કરું છું પાછી બાજી પકડી દો બાજી ભલે પકડતી પોણી તો હું જ પીએ અલ્યા પણ મોની તક તું મોની તક મોની તક ભગત લાફો છે બેઠો છી મારું મગજ બગાડે ને હો હજી કહું છું તું મારું મગજ બગાડી નહીં એટલે નહીં મજા આવે હજી નહીં મજા આવે હજી કેવું આગેવાનોને જે કહેવો કહી દો ને કે મોની મોટા પડશે હોય. મોની કા હજી કેવું અરે જોરથી તમારા બેના લીધે મારી 1 કિલો ઢોળી નાખી તમે એ બગા પાછા હના લોચા પડ્યા. મારા હમું ગરમી કરે તમારું. એ હાલ તો સમાધાન કરાયું સભા. એ હારીઓ પાછો દાદાગીરી કરે તમારા હું હમું. દાદાગીરી કર્યું મારા એ બગા પોણીનું પાલું પેલા આવીને બી પકડ્યું તું કે નતું પકડ્યું? આમાં આખો કેલમાં પડેલો છે ડૂબું છે ના હોય તો પેલી કેનાલમાં આવે છે. એમ નહીં કેવું એનો છે મારા હંગાથી ઝઘડા કરવા મથા તો એમ કહું છું જો નહીં તમે જોઈ. એનું જે કહેવો કહી દો એ ભગલા તમારે લડવા છે બાર જઈને લડવા ધંધા ઉપર લડો. માંથી ખાઈ જા ને કા પેલું પીલાઈ જાય ને એમ તું પીલાઈ જાય જો હમણાં. બગા હજી કહું છું આ ધંધા ઉપર મજા કરે એ જોડા, મસ્કરીઓ નહીં કરવાની ધંધા ઉપર નેકાળાં કરવાથી તું આગળ જતો રહેજે. નેકાળાં કરાવવાથી નકર ધોકો રાખવો પડશે મારો દુકાન દેખા કરે છે બગા. બધા હજી કહું છું નેકાળાં કરવા નકર પાછું મજા નહીં આવે તો મને કહી દઉં ઓય ધંધા ઉપર આવીને તમે સરબીઓ કરો છો આવી રીતે અમે એકલો અત્યાર ધંધા બાળક કરાય નહીં. બોલે. આગળ અત્યાર બતાવજો. એ બધા દાવાદાનું હુકમ મારો છો પણ. મારા ખૂણામાં ઘણો પડ્યો છે. બતાવતો નહીં ને કે જુદો કાઢે છે. એને કરીએ પછી. પથારી એ છોડો છોકરિયા. ને કરો ને કર. એ સનાભાઈ લુખો કાંદી કે હાર્યો લુખો કાંદી કી ભગવાન ને કરો. બધા નહીં આવે ગોપાલિયા અને આ જે નુકસાન કર્યું છે ને પૈસા લોન કરો તમે આવો વધારે માથાકૂટ કરે તો પેલી કેનલ ચાલુ છે ને એમાં નાહી દો ને તો 50 એ કિલોમીટર બધા આગળ મળે. બધા આટલી બધી ગરમી છે એમ હું કરશું તો તારી હોટલે આવવા માંગતો નહીં. આ ભગત લઈને આવ્યા હતા ધોરઈથી મને. ભગત તો હલકા લઈને આપવા પડે દુકાને ભગા એ પગલા આ તારા ભાની ખોડ વેળી છે એના પૈસા તો હાલ આગળ ગોપાલિયા, પૈસા લોન કરો ને કાલી પર જવા નહીં દઉં વાંચું કહું છું હે મેં કીધે મેં તારા નુકસાન કરીને પૈસા લોન કરી યાર તું નુકસાન મેં કર્યું બગલે કર્યું બગલા પાસે માગી લેતા એ સના ભગત આ તો બે જણા ઉઠતા મારું નુકસાન કરી દે છે મને મારીને જ્યાં તમે લઈને આવ્યા હતા તેમાં ખોડ હું મારી કરું લે આ કિલો હું તો ખાલી ચા પાવા લઈને આવ્યો તો ચાના પૈસા આલ્યા કે નહીં આલ્યા? ચાના પૈસા લે પણ આ તને મારી 30 રૂપિયા નહીં આલી દીધા? એ તો આલી દે પણ હવે એ બે જણા આખું તોડી નાખ્યું તો હું હેને ચોથી લઈને આલું. હું કરું આ મને ખબર નહીં સુધર્યું. અરે બે જણ નહીં સુધર્યું. હવારોનો ડખો કરવાનું ચાલુ કરી દો. મથે ને રાજીપો કરાવો તો તાપીને. આ હવારાનો ડખો એમને નહીં કર્યો હવારાના મારા શેરી પડી જશે આ બે જણા હે? જનાભાઈ બીજું કોઈ નહીં આ મને પતાવા બે રહેશે મને પતાવા એમ કરીને કોક કરીને કે દુકાને જઈને ઝઘડો કરે એટલે ઓના દુકાન બંધ થઈ જાય કે તારા ટાઢું રહેવાનું છો ગોમારા ગમે તે જ ના કરે પણ આ આપણે શાંતિ રાખવાની. એમ નહીં જોતા નહીં હું કોઈ બોલ્યો છું હું કોઈ બોલ્યો છું તારો કોઈ વોક નહીં બગલાનો પેલા બેનો જ વોક છે. એમ નહીં 10 પાલ્યો વેચો તાણે અમુક ચોથી પૈસા આપશે આમાં આવું તો બીજું રહેવા દે. 10 પાલ્યો વધારે વેચો આ તાણે તમે લેજે. પણ આ સનાભાઈ મારા બેટા તમારા શિખર હું લઈને થયું છે એ આપણને ખબર પડતી નહીં. મથી રાજીપો કરાય તો પાછો ડખો કરીને મેલ્યો. કોક કરી રાજીપો તો કરાવવો પડશે પાછો. ગોપાલજી વાજ્યું તો નહીં ને ના મન તો નહીં વાજ્યું પણ તને તો નહીં વાજ્યું ને આ તો બથામ શોખ હા કાઢી જાય પાડી જાય એટલે તો તો કીધું જબર મજા આવી જાય. મજા આવી કાપો જાય. કાઢી નાખ્યો જોરિયાનો વચ્ચે જેમ પેલા બે પાડા લડે અને ઝાડનો ખોહ નીકળી જાય ને, એમ જોરિયાનો આદે ખોહ કાઢી હો નાખ્યો. કાઢી જ નાખવો પડે કે આપણો લુખા કહી ગયો તો લુખા કહી ગયો તો નુકસાને હો બહુ રૂપિયાનું તો કરી જ નાખ્યું છે. એટલું તો દોરાઈનું થઈ ગયું એ. હોય. લો ડબ્બો ભરેલો હતો ને આખો ખોડનો એ બધો તોડી કાઢ્યો મિત્રો. બધો. અને છના ભગતની આ ખબર પડી જાય કે આના બે દાણા ખરા ને આમ વિલા નહીં રે. એક વખત ઝઘડો છે ને એટલે વાત પૂરી થઈ જાય. હા. આખા અમોલ લુખા કહી ગયો તો. ઓલવેઝ ખબર ના પડી આપણા બેવાન દુશ્મની ઝઘડામાં જીવ બધું આ બધું હા અને ખબર મારી વાત અમુક કોક દાડો જોરિયાની હોટલ જઈને ઉભા રહો ને તો કોઈ દાડો આપણને બાકી ચા પાવાની ના નહીં પાડે કે તો હવે- બાકી ચા પીવાની ના પાડશું તો આરે ગામમાં ઝઘડો કરશે ને મારી હોટલ બધો ગ્રાહક બંધ થઈ જાય. અને સમાધાન કઈ નાખીએ ચાલો ભગત આવે ને કે આપણે સમાધાન કઈ નાખીએ કોકમાં નાખીએ છના ભગત ની જો આપણે સમાધાન જ છે કે કોઈને બતાવવાનું નહીં. આપણે સોનો મોનો પેલાની હોટલ જઈ અને હવે દાદાગીરી જ કરવાની. બસ. એટલે એને ખબર પડે લુખા કહી ગયો તો